સમાચારોમાં આગળ વાત કરીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના પૂર્વ પટ્ટી વિસ્તારના નીરના વધામણાના કાર્યક્રમનું આયોજન થયું. નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતા અને સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં થયું. આ યોજનાથી 31 ગામના 63 તળાવો પાણીથી ભરાયા છે, જેના આશરે 33,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે અને ખેડૂતોને 2 સિઝન ખેતી કરવાની તક મળશે. લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરનાર વિસ્તારમાં આ યોજના ખેડૂતો માટે આખરે લાભદાયી સાબિત થશે. પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના શહેરા તાલુકા, ગોધરા તાલુકા, ઘોઘંબા તાલુકા અને ખાલોલ તાલુકાના વિવિધ ગામોના કુલ 129 તળાવો ભરવા માટે પાનમ જળાશય આધારિત પૂર્વ પટ્ટી ઉદ્વહન સિંચાઈ યોજનાના આજે નીર વધામણાના કાર્યક્રમ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને ચેરમેન શ્રી નાફેડ ન્યૂ દિલ્હી એવા શ્રી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના હસ્તે આજે આ કાર્યક્રમ અહીંયા ખોજલવાસા ખાતે કરવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં સાંસદ શ્રી પંચમહાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો. આ યોજનાથી સિંચાઈ વિસ્તારમાં વધારો કરવાનો આયોજન છે. મૂળ જે તળાવો કે જે ફક્ત ચોમાસા આધારિત ભરાતા હતા અને એક જ સિઝન ખેતી કરી શકતા હતા, એ તળાવમાં જળાશયનું વધારાનું પાણી નાખીને 2 સિઝન ખેતી કરી શકે તે આનો હેતુ છે.